યાકુતપુરા ખાતે ગનીભાઈ કુરેશીની 10મી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જનસંઘથી લઈને ભારતીય જનતા પાર્ટીની સુધીની આખી જ સફરમાં જેમનું સમર્પણ અડગ રહ્યું જેવા ગનીભાઈ કુરેશીની 10મી પુણ્યતિથિ હોય ત્યારે ઝહીર કુરેશી દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ ઝહીરભાઈ કુરેશી આ કેમ્પ યોજ્યો હોય મોટી સંખ્યામાં વિસ્તારના લોકોએ કેમ્પનો લાભ લીધો હતો। આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં દવાઓનું સંપૂર્ણ નિઃશુલ્ક વિતરણ, સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા ઓપીડી તથા કૂપન વિતરણ, આંખોની નિઃશુલ્ક તપાસ, ફિઝિશિયન દ્વારા નિઃશુલ્ક ઓપીડી, સર્જન દ્વારા ઓપીડી અને ઓર્થોપેડિક દ્વારા નિઃશુલ્ક ઓપીડીનું આયોજન કરાયું। યાકુતપુરા ખાતે ગુજરાત રાજ્ય ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ ઝહીર કુરેશી આ કાર્યક્રમનું આયોજન કર્યું। આ નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પમાં વડોદરા શહેરના ખતીબ અમીરુલ્લાહ સૈયદ, પૂર્વ કોર્પોરેટર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ સ્વર્ગીય ગનીભાઈ કુરેશીની આજે 10મી પુણ્યતિથિ નિમિત્તે યાકુતપુરા સ્વર્ગીય ગનીભાઈ કુરેશી માર્ગ પર આજે ફ્રી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સર્વ ધર્મના લોકોએ આજે આ કાર્યક્રમમાં આવી રહ્યા છે। મેં અકેલા ही चला था जानिब मंजिल मगर लोग आते गए और कारवा बनता गया। સ્વર્ગીય ગનીભાઈ કુરેશી જંકશનથી લઈને ભારતીય જનતા પાર્ટી સુધી કાર્યકર્તા તરીકે બહુ ખૂબ સેવા આપી છે અને પાર્ટીએ ની બધી જવાબદારી પાર્ટી એમને પણ આપી છે। આજે વડોદરા શહેર ખાતે મેડિકલ કેમ્પમાં આજે યાકુતપુરા લાલખાનાના નાકે જે કેમ્પનું આયોજિત કરવામાં આવ્યું છે એમાં ઓર્થોપેડિક, ગાયનેક, ફિઝિશિયન, MS, આઈ અને સર્જન પુષ્પમ હોસ્પિટલના માધ્યમથી આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજે આ કેમ્પમાં અમારી વચ્ચે ઉપસ્થિત ગાંધીનગરથી એવા ગુજરાત સરકાર વકફ બોર્ડના પૂર્વ ચેરમેન, ગુજરાત હજ કમિટીના પૂર્વ ચેરમેન જનાબ પ્રિન્સિપાલ મોહમ્મદ અલી કાદરી સાહેબ, ભારતીય જનતા પાર્ટીના અમારા પૂર્વ કાઉન્સિલર શ્રી રમેશભાઈ પરમાર, પુષ્પમ હોસ્પિટલના ડૉક્ટર અશરફભાઈ તેમજ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો અને જે નવનિયુક્ત જે હાલમાં અમારા નોમિનેટ થયા છે ગુજરાત સરકાર પોલીસ સલાહકારમાં એવા વારસી સાહેબ, એવા બધા આજે મહાનુભાવો પણ આજે અહીં હાજરી આપી હતી અને સાથે સાથે આજે ખૂબ મોટી સંખ્યામાં કેમ્પમાં લોકોએ આજે ભાગ લીધો છે।